આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજ્યના હવામાનમાં પલટો આવશે। રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। મે મહિનામાં ફરી રાજ્ય પર માવઠાની ઘાત 11 થી 20 મે વચ્ચે રાજ્યમાં પડી શકે છે માવઠું। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ સાથે સાથે લગભગ 50 થી 60 કિલોમીટરના ઝડપના પવનો દેશના ઉત્તર ભારતના પૂર્વ ભારતના ભાગોમાં ફૂંકાવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 5 થી 8 મેમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હળવો વરસાદ થવાની શક્યતા રહે। અન્ય ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે। એટલે હવે ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ તેજ ગતિના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્ય પવનની ગતિ 10 થી 25 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ લગભગ 40 થી 45 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય પવનની ગતિ 10 થી 25 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 50 કિલોમીટર અને ક્યાંક 55 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લગભગ પવનની ગતિ 40 કિલોમીટરની આસપાસની રહી શકે।